આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની એક બેઠક મળવા પામી છે અને આ બેઠકમાં કામોની ચર્ચા કરવામાં આવી. ત્રણની સાથે એક એટલે 4 કામો ટોટલ મૂકવામાં આવ્યા હતા, પરંતુ 3 કામોને મંજૂરી મળી છે. આજની આ બેઠકમાં મુખ્યત્વે વર્ષ 2024-25ના મિલકત વેરાના વળતરમાં જ આપવાના આવેલા એડવાન્સ વેરા રિબેટ યોજના કામને 20 તારીખના રોજ પૂર્ણ થાય છે. તેની મુદત 21 તારીખથી 5મી તારીખ સુધીની શરતો સાથે લંબાવવા માટે જ સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે જ વડોદરા મહાનગરપાલિકામાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગમાં મંજૂર થયેલા ડેટા કલેક્ટરની 3 જગ્યા તથા ઈડીપી સુપરવાઇઝરની 1 જગ્યા રદ કરવામાં આવી છે અને તેને બદલે સોફ્ટવેર પ્રોગ્રામ વર્ગ 3ની 4 અને સર્વર અને નેટવર્ક એન્ડ એડમિનિસ્ટ્રેશન વર્ગ 3ની 2 નવી જગ્યા ભરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ઉચ્ચતન વેતનથી જ નિયુક્ત થયેલા કર્મચારીઓની મુદતમાં 11 માસનો વધારો કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં જરૂર જણાય તો મુદતમાં વધારો કરવા કામને પણ મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2023-24ના ઓડિટ રિપોર્ટ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યા છે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 3 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. વાર્ષિક ચીફ ઓડિટરનો જે રિપોર્ટ આવ્યો છે એને વધુ અભ્યાસ અર્થે, કારણ કે આખો વાર્ષિક રિપોર્ટ છે એટલે વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યો છે. કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા હંગામી ધોરણે કર્મચારીઓની નિમણૂક કરવાની જે આઇટમ હતી એમાં 31 કર્મચારીઓને 11 મહિના માટે કમિશનરને નિમણૂક કરવાની કરાર આધારે પરવાનગી આપવામાં આવી છે. ત્યારબાદ સમય મર્યાદા વધારવાની સાથે ફરી સ્ટેન્ડિંગમાં કામ લાવવાનું રહેશે. વડોદરા મહાનગરના આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા એ ડેટા કલેક્ટરની 3 જગ્યા અને ઈડી સુપરવાઇઝરની 1 જગ્યા હતી તે રદ કરી અને એના બદલે સોફ્ટવેર પ્રોગ્રામોની 4 જગ્યા અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટરની 2 નવીન જગ્યા ઉપસ્થિત કરવાની મંજૂરી કમિશનર સાહેબે માગી હતી. એ પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે. અને જે એડવાન્સ વેરા રિબેટ યોજના હતી કે જે 20/7/2024ના રોજ પૂર્ણ થતી હતી, બીજા 15 દિવસ એટલે કે 21/7/2024થી 5/8/2024 સુધી મૂળ દરખાસ્તની કન્ડિશન ગ્રાહ્ય રાખી અને એને એક્સટેન્ડ કરવામાં.